પણ પૂછો તો ખરી, ભાવ તો કરો. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગાઈસ, હું છું હાર્દિક થોડો હરામી અને હું છું ધ્રુવા થોડી ધમાલી. તો સાથે મળીને બતાવીએ અમારી રોજની કહાની. તો ગાઈસ, અત્યારે જે સવારે રસોઈ કરી ને તે વાલા તે હાર્દિકે લઈ લીધા, કારણ કે સવારે અમારે ફટાફટ અમે ઉઠીને કામ પર જ લાગી ગયા, કારણ કે અમારે આજે શૂટ હતું એટલે તો સ્ટાર્ટિંગ નહીં કરાયું હતું. તો અત્યારે અમે લોકો રેડી થઈને વ્લોગનું સ્ટાર્ટ કરીએ છીએ. તો અમે સવારે શું કર્યું તે પહેલાં જોઈ લો, અને પછી આજના આખા દિવસમાં શું કરીએ છીએ તે બધું તમને વ્લોગમાં બતાવું. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ધ્રુવી જવા પહેલા જો મસ્ત રસોઈ બનાવી રહી છે. શું બનાવ્યું ધ્રુવી? બધું બની ગયું, છેલ્લું આ વેગન બટાકાનું શાક બાકી છે. વેગન બટાકાનું શાક. બીજું શું બનાવ્યું? કઢી બનાવ્યું. વાહ. રાઈસ કઢી તો પછી આ દાળ વાળું પાણી. અચ્છા, સરસ સરસ. શું બનાવ્યું? वेगन बटाका. बैगन बटाका. वाह, क्या बात है. सुबह सुबह में इतना सारा काम, वो भी आज की लड़कियाँ. क्या बात है, क्या बात. आज की लड़कियाँ मतलब करता अभी आज की लड़कियाँ नहीं करती है, पर तू करती तो अच्छा है. गुणवान हूँ, हाँ, सुशील हूँ, हाँ. क्या? संस्कारी हूँ. संस्कारी है तो मुझे परेशान क्यों करती है? परेशान करना पत्नियों का धर्म सिद्ध अधिकार होता है. हैं, बराबर है. सुना, धर्म सिद्ध अधिकार. तो करना ही होता है ना. ये जो मिर्ची है ना, वो सीधे तेरा मुंह में डाल दूंगा अभी. आपके मुंह में ना चली जाए. તો ગાઈઝ, અત્યારે અમે લોકો ઘરેથી નીકળી ગયા છે, અને આ હાર્દિક, ગુરુભાઈ એ લોકોની ફેમસ અને ફેવરેટ વસ્તુ સેવ ઉસળ ખાવા હતા, એટલે એ લેવા માટે હાર્દિક ગયા છે. અને ગુરુભાઈને તો બહુ જ ભાવે સેવ ઉસળ, એટલે અમે લોકો શૂટ કરવા માટે ગુરુભાઈની ત્યાં જઈએ છીએ. એટલે એમને કીધું કોલ કરીને કે તમે આજે જમવાનું નહીં કરતા, હું સેવ ઉસળ લઈને આવું છું. તો હાર્દિકે લઈ લીધા છે એ લોકોના માટે, બધાના માટે, અને એમના પોતાના માટે પણ સેવ ઉસળ. અને આજ લંચમાં એ લોકો સેવ ઉસળ ખાશે. જો કે મને તો નહીં ભાવે, એટલે મને તો એટલું બધું મોંમાં પાણી એવું કંઈ નહીં આવે. એ લોકો એમ કે ઓ તને અમે લોકો મૂકીને ખાવું એમ, મને કંઈ વાંધો નહીં પડે એમ. તો બસ, તો ત્યાં જઈએ ગુરુભાઈને ત્યાં, તો ત્યાં શૂટ કરશું, અને એના પછી જે પણ કરશું તે બધું બતાવશું. અને ગુરુભાઈની ત્યાં જવાનું છે તો મસ્તી તો ઓબ્વિયસલી થવાની જ છે. ગાઈઝ, ગુરુભાઈના ઘરે આવી ગયો છે, અને અત્યારે અમે લોકો શૂટ સ્ટાર્ટ કરશું. કેમેરો રેડી છે, કબીર આજે અમારું શૂટ કરશે, પવન અમને ઇન્સ્ટ્રક્શન આપશે, અને હાર્દિક અને હું એક્ટિંગ કરીશું. અમે બંને જણા એક્ટિંગ કરીશું, બરાબર ને? ચલો ચલો ચલો. ચલો ગાઈઝ, નીચે અમે લોકો જઈએ છીએ, કારણ કે એમની જે સોસાયટી છે ને તે બહુ મસ્ત છે, એટલે ત્યાં લોકેશન પણ ફાઇન આવે, તો અમારું શૂટ પણ મસ્ત સરસ મજાનું થઈ જાય. તો ચાલો શૂટ કરવા. તો ગાઈઝ, ગાર્ડન પર આવી ગયા છે, સરસ મજાનું ગાર્ડન છે, અહીંયા શૂટ કરું. કેમ? મસ્ત મજા આવી જાય અહીંયા શૂટ કરવાની. અડધું શૂટ તો કર્યું એકવાર આ વાળા કેમેરામાં, આ લેન્સમાં, પણ હવે બ્લર એવું લાગતું નહીં કે એવું કંઈક છે, એટલે નાનો લેન્સ લગાવ્યો છે. જેવું મોટા લેન્સ છે કંઈ કામ નહીં થાય, નાનાથી જ થાય. એટલે અમારા જેવા નાની હાઈટ વાળાથી જ થાય, મોટા લોકોથી કંઈ નહીં થાય. ગાઈઝ, અમારું શૂટ આ આઉટફિટમાં ડન થઈ ગયું છે, અને અત્યારે અમે લોકો જઈએ છીએ જમવા માટે. એટલે હું તો નહીં જમીશ, બટ આ બધા જમવાના છે એટલે જમી લેશે. અને અત્યારે વાગ્યા 3, જો 3 વાગી ગયા છે, અને હજી એક બીજું શૂટ બાકી છે. એ આઉટફિટ ચેન્જ કરીને કરશું, પણ એ પહેલાં આ લોકો લંચ કરી લઈએ. ગાઈસ, અત્યારે ઢોકળા પાર્ટી ચાલે. જો આ સેવ ઉસળનો સામાન આવી ગયો છે. સામાન એટલે ખાવાનું આવી. હા, એટલે સામાન જ કે આ બધું સામાન જ છે. લો લો ચાલે. અને સાંભળો વાત હતી બપોરે આપણે જમશું હાથે, બરાબર છે? કેટલા વાગે જરા કે ઘરે બતાવી દે. 3 જ વાગ્યા હતી તો ખાલી. અમારે કાઠીવાડ માને રોંઢો કહેવાય. રોંઢો. અમે રોંઢાની ચા પીએ છીએ.
ક્યાં વાત છે પણ તમારે તમારે રોંઢે ત્યાં સેવ ઉસળ ખવડાવશે તમારે ત્યાં મહેમાન હતા એટલા લોકો શૂટિંગ કરી દીધું કાલે અચ્છા એવું છે કાંઈ બરાબર ને હાલો ભાઈ રોંઢે હા, સેવ રોંઢે. ઉસળનો ધમાકા હવે આપણે રહેવાતું નથી આપણે ભાઈ બેહી જઈએ ઢોકળા તો ખાધા હમણાં ઢોકળા ખાતા નથી, ખાલી ચાય ખાતા રહે માટે તેને હા રહેવાતું નથી તમે ખાધા ચાલો હાલો અહીંયા હું મારો થીક પીવું છું ને આ બધા જમણવાર કરવા બેસી ગયા છે સરસ મજાના ઢોકળા સેવ ઉસળ ને પારુ ભાભીના હાથના ઢોકળા હોય ને એટલે તો આમ મોંમાં પાણી આવી જાય પણ શું કરવાના હોય તને પાછા બનાવી આપીશ હા ચોક્કસ તારા ઉતાર ઉધાર બધા સરસ મજાના બેસી ગયા છે ખાવા માટે તો હું કોઈ તો પૂછો એકવાર તો પૂછો ખાવા એમ એને ના ના નહીં ખાવાનું અપવાસમાં નહીં ખાવાનું ભાઈ પણ પૂછો તો ખરી ભાવ તો કરો આવતીકાલ આવે પાપમાં ચડે મારા ફોન લાગો તો ગાઈસ એટલી ગરમી છે ને અને ગરમીમાં શૂટ કરવું પડે છે બીજા આઉટફિટ ચેન્જ કરી લીધા છે તો મારા આઉટફિટ બતાવ્યા હવે ધ્રુવીના આઉટફિટ જોવા એ જો નીચે ઉભા ઉભા ટીવી જોઈ છે ભાઈ ચલની યાર શૂટ કરવાનું છે હવે ખબર પડે કે શું કરવાનું તો ત્યાંની હું કહેતી હતી ત્યારે ચલ ભાઈ ફટાફટ આવી જાય એટલે શૂટ કરી નાખીએ યાર બહુ ગરમી છે યાર આજે આવું હોય ને ત્યારે વરસાદ નહીં પડે ફૂલ ગરમી હોય ગાઈઝ ગુરુભાઈને આટલા બધા ફોન એડમાં આવ્યા છે હજી આમાં પણ એક છે આ પણ છે ને જે આમાં પણ છે તો ગુરુભાઈ આ ફોન મને ગિફ્ટમાં આપ્યો યે આ એક પણ ફોન હજી લોન્ચ નથી થયા બાકી છે બધા લોન્ચ બાકી છે હે જો આપને સ્ટાર્ટ લોન્ચ કરીએ થવાનું છે આ બધા લોન્ચ થવાના છે. હા હજી લોન્ચ બાકી છે આ બધા રિયલમીના છે નહીં આ Realme નો છે આ Oppo F31 છે આ પણ એ જ છે એ જ છે ખાલી બે કલર અલગ અલગ છે એટલે આ હજી લોન્ચ બાકી છે આ સેમ આઈફોન જેવો એવો છે હા હા આઈફોન જેવો ફોન છે ઓ ડિટ્ટો આઈફોન જેવો હો દેખાય જો એટલે બધાને એવું લાગે કે આઈફોન છે છે હા રિયલમી છે પણ આઈફોન જેવો છે લોન્ચ નહીં થયા હજી હજુ બાકી છે લોન્ચ જો આપને પહેલા જોવા મળી ગયા ને હારો ને ના આ ફોન મને ગુરુભાઈ ગિફ્ટમાં આપી દીધો મોસ્ટ વેલકમ લઈ દે બેટા ચલો હવે આપને કરીએ આમાં ઇંગ્લિશ ઇન્ડિયા ને કેબનો પાઇપ ખોલ બેટા સિરીઝ ચાલે છે એમાં જે શર્ટ પહેર્યો તે જ હાર્દિક શર્ટ પહેર્યો છે. મારો શર્ટ ક્યારે લઈ ગયો લઈ ગયેલો તો આપી ગયેલો એવું છે હવે બધાને આપવાના નહીં પહેરવા ભાડું આપી ગયેલો ભાઈ એવું તો બરાબર સેમ જ છે સેમ બદલા સેમ બટ નોટ અ ડિફરન્ટ સેમ જ છે ખાલી આના ચેક્સ નાના છે થોડાક નાના મોટા છે એ દરજી પા કરાયો તો ગાઈસ આ લોકો ગુરુભાઈના ઘરેથી ક્યારના નીકળી ગયા હતા ઘરે ફ્રેશ થઈ ગયા પછી પાછા નીકળ્યા કેમ કે અભિભાઈના ત્યાં ફંક્શન છે ત્યાં ફંક્શનમાં ખાલી હાજરી આપવા માટે જવાની છે અને ત્યાં ડેકોરેશન એટલું મસ્ત થયું છે ને તમને બતાવો આજે રિવીલ નથી કરવાનું અરે પણ બીજું થોડું ઘણું આજે બતાવું તમને ડેકોરેશન ત્યાં શું હોય એ અને આવતીકાલનો બ્લોગ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે ગાઈસ તો જોવાનું ભૂલતા નહીં કારણ કે શું છે તો કયો પ્રાહિરની પ્રાહિરની બાબરી છે બાબરી મુંડન મુંડન. અહીંયા જો આવી રીતનું રથ છે ને આની અંદર માતાજી છે ને શૃંગાર કરીને મૂકેલા છે માતાજીને પણ અત્યારે ખોલવાના નથી કાલે તમને બતાવી શકું અને આમ બાજુ તૈયારી ચાલે પ્રાહિરના મુંડન સેરેમની ડેકોરેશન ચાલે છે ગાઈસ એને આવતીકાલે વાળ કટ થઈ જવા છે ને એટલે અત્યારે જ એને રમાડવા લાગી છે ચાલ આપણે ઝુલાઝુલ કરવાનું છે ચાલ હવે એને મજા આવે છે ચલો ફટાફટ ફોટો ગાઈસ આજના ડિનરમાં છે છોલે ભટુરે આને હું કહેવાય ધ્રુવી આને હું કહેવાય બટાકા છે મસાલાવાળા પછી પ્રસાદ પ્રસાદ છે છાશ છાશ છે છે લીંબુ છે મરચા છે એ મરચા મને પણ તને કઈ જેવો તમારા મારી ટેસ્ટ કરા પહેલા
मस्तक जलस बिहारी जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति ओ श्री मंगल मूर्ति अवतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम ज्ञान विष्णु मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्षा मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी भली जातना तेजानाज्ञ શ્રીખંડ પૂરી તો જુઓ કેવા મજેદાર છે આવી જાઓ રસોઈ જુઓ કેવા મજેદાર છે આવી જાઓ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલી કલા છે આવી જાઓ રસોઈ તૈયાર છે બુંદીના મેં તો લાડુ બનાવ્યા બુંદીના મેં તો લાડુ બનાવ્યા લાડુ તો જુઓ કે તમને બાપા પર ભરોસો નહીં છે નહીં કે બાપાના માથે છે મૂગ મૂગટમાં મૂક્યા છે આબલા આબલાનો આકાર કેવો ગોળ તમને બાપા પર ભરોસો નહીં કે બાપાના મંડપમાં શૃંગારમાં મૂકી છે બંગડી બંગડીનો આકાર કેવો ગોળ ગાડી મજા લે છે આ ગયા ગુજરાતી બોલે છે ખાલી આ હું બોલે તમને કઈ દિમાગ ચાલે બધા અહીંયા જોઈ કોણ બોલે છે એમ જોઈ હું मामा डॉन है क्यों डॉन है ये है डॉन है हाथ तेरा ही हाथ तेरा ભાઈ नारायण करते नारायण જાજા બધા રાઈ હાલ કરો तेरा आदि का बैंक महिला से फोटो बनावा मारता है ऊपर क्या बच्चा जो जब फोटो बनावा उभा रे क्या अजय एम केवा के 50 રૂપિયામાં ફોટો બનાવવાનો પૈસા જમા કર હા પહેલા પૈસા જમા કરો સબસ્ક્રાઇબ કરજો ડીજે વ્લોગ્સ તો ગાઈસ અમે લોકો આજે બેગમપુરમાં પદયાત્રા કરવાના છે બધા આ જોઈ લો બધા અમારા સાથીદારો પદયાત્રા કરવાના છે અમારો મંડપ તો અહીંયા જ છે પણ આખા બેગમપુરમાં જ્યાં પણ ગણપતિ હોય ને ત્યાં જવાના છે અમારા લોકો જો ગાઈસ આ લોકોની લાઈન જોઈ લો આ લાઈન ચાલી રહી છે જો બધા અમે લોકો અત્યારે છે ને બેગમપુરામાં પદયાત્રા માટે જઈ રહ્યા છો બેન લીડર છે ને અમે એમના સ્ટુડન્ટ છે જો તો ગાઈસ બધા અહીંયા આવો એટલે નજીક આવો મીટિંગ કરવાનું છે નજીક આવો ઓ આટલી નજીક ની આટલી ચોટી ગઈ છે પિનલ બેન કઈ કહે છે આટલા લીડર છે કઈ બોલે છે અને તમે શીખામણ આપી તે બધાને કેવો અંદર બોલાવું જો હમણાં હું કરવાનું છે ખબર આપણે જે મંડપ પર જઈએ ને અંદર જઈને બોલે ગણપતિ બાપા પહેલા બધા જોર નહીં બોલાવું બોલ્યા ને પછી આકાશવાણી ત્યાં જઈએ ને એવું બોલાવું જય જય શ્રી રામ સમજા સમજા સમજા
माता की જય वंदे कश्मीर जो हमारे देश का सबसे सुंदर और मनमोहक राज्य है, जिसकी सुंदर वादियों को देखने के लिए देश के कई जाते हैं, लेकिन अपने पड़ोसी मुल्क द्वारा भेजे गए उन आतंकवादियों ने कश्मीर में घूमने आए यात्रियों को पहले उनका धर्म पूछा और फिर अपनी बंदूक की गोलियों से निशाना बना के कई सारे निर्दोष लोगों को मार दिया। पूरा देश सदमे में था और देश के लोगों के मन में गुस्सा और बदले की भावना पनप रही थी। लोगों के अंदर यह गुस्सा देखकर और बार बार आतंकवादियों की वजह से अपने देश की औरतों का सिंदूर उजड़ गया है, उस बात का जवाब देने का वक्त आ गया है। हाँ, वक्त आ गया है। हम उन लोगों के घर में घुसकर उन लोगों को बता देंगे कि अब वक्त बदल रहा है, भारत देश बदल रहा है। भारत अब मुंह तोड़ जवाब देना भी जानता है। તો ગાઈઝ આ ગણપતિ તો અહીંયા કાયમનો આવ્યું છે, પણ આ ગણેશજીના 10 દિવસ આવે ને કે એમને સરસ મજાના શણગારે છે, પણ આમ તો કાયમના અહીંયા જ હોય છે આ ગણપતિ. ગાઈઝ અહીંયા કેટલું સરસ મજાનું મુલ્લામાં ડેકોરેશન કર્યું છે, બટરફ્લાય અને પછી બાપ્પા છે. આવ્યા છે આરમના ગણપતિમાં અને અહીંયા મંડળી બેસેરી છે. आराम ग्रुप 3 રેલવેનું હાર્દિક સ્વાગત કરે છે બોલો ગણપતિ બાપ્પા લોહારા ઘર જ ક્યારના મારા નામના ગાઈઝ ને આ જો કેટલા સરસ ચશ્મા પહેરાવ્યા જો. કોણ સેવામાં આવ્યો હે મામા આજ મને અહીંયા કઈ છે તો નહીં સાધન સામગ્રી એના વગર. કાલે સવારે આરતીમાં બધા હાજર રહેવું. ઓકે કેટલા 10 વાગ્યાની આરતી છે. કાલે કેમ્પ પણ આયોજિત કરવામાં આવેલું છે આરામ ગ્રુપ તરફથી. હા આવે બધા ગાઈઝ. કાલે આરમ ગ્રુપનું કેમ્પ છે સરસ મજાનું. આરંભ યુવક મંડળ દ્વારા આવતીકાલે રવિવારે તારીખ 31/8/2025 રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી એક ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં તમામ ભાગ લઈ શકશે. આ જે મેડિકલ ચેકઅપ કેમ્પ છે એમાં આઈ ચેકઅપ, ડેન્ટલ ચેકઅપ, ઇસીજી, ઇકો, કાર્ડિયાક, ઓર્થોપેડિક, ફિઝિયોથેરાપી, ફ્રી કન્સલ્ટ, આવા ઘણા બધા રોગોનો નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. સાથે બહેનો માટે પણ જે પ્રોબ્લેમ્સ હોય છે એના માટે પણ ડૉક્ટરો આવવાના છે. સાથે સાથે ફ્રી કૂપનો જે ઇસીજી, ઇકોને લગતી જે કૂપનો છે એ કૂપનો પણ અહીંયાથી મળશે. અને સાથે સાથે આયુષ્યમાન કાર્ડ કેમ્પ એનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો જેને પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તે અહીંયા સવારે 10 વાગે આવી જાય. અહીંયા જે ડૉક્ટરોની ટીમ છે એ ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા અહીંયા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આવતીકાલે નરેન્દ્રભાઈ મોદીજીની મન કી બાત કે જે મહિનાના છેલ્લા રવિવારે હોય છે એનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ભક્તો સવારે 11 વાગે મંડપમાં ઉપસ્થિત રહે એવી હું આશા રાખું છું. 31
8/2025 રવિવાર આવતીકાલે સર્વે ભક્તોને આવવા વિનંતી. થેન્ક યુ વેરી મચ. ગાઈઝ બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.